નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું. હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો. આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક દિવ્ય અને એક ચમત્કારિક એક જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને આવીશું. તમે જે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો, આ વનસ્પતિનું નામ છે ચનોટી વનસ્પતિ. આમતોર પર ચનોટીઓ છે ને 3 પ્રકારની આવી છે. અને તમે જે મારા વિડીયો નજારો જોઈ શકો છો એ લાલ પ્રકારની ચનોટી છે. આ જોઈ શકો છો, લાલ ચનોટી છે. આ જોઈ શકો છો. અને તમે જે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો એના પત્તા પણ જોઈ શકો. માની લો કે તમને મૂઢાની અંદર ચોદા પડ્યા, મૂઢાની અંદર આળું ઝેર થયેલું હોય, મૂઢાની અંદર તમને જેણી ફોલ્લીઓ રહેતી હોય. કહેવાનો મતલબ કે તમને મૂઢાની લગતી A to Z પ્રકારની બીમારી થયેલી હોય તો તમારે શું કરવાનું છે? જે ચનોટીના પત્તા આવી છે ને 10 થી 12 લઈને તમારે ચબાવવાના છે, એટલું યાદ રાખજો. એનો રસ ગળી જશે તો કોઈ વધુ આવશે નહીં, એટલે કે પી જશો એટલે કે પેટના અંદર ઉતારી દેશો તો કોઈ વધુ આવશે નહીં. એટલે કહેવાનો મતલબ કે આ ચનોટીના જે પત્તા છે તમે કૂણો લઈને એને તમે ચબાવશો મૂઢાની અંદર તો તમને દાંતનો અંદર દુખાવો થતો દુખાવો પણ મટી જશે, તમારા પેઢા પણ મજબૂત થશે. પ્લસ તમને જે મૂઢાની લગતી A to Z પ્રકારની બીમારી તે મૂઢાની અંદર દુંગત આવતી છે, વાસ આવતી છે, મૂઢાની અંદર ચોદા પડ્યા છે, મૂઢું આરું ઝેર થયેલું છે, એ બધું મટી જશે, એટલું યાદ રાખજો. આમ તો ચણોતીઓ 3 પ્રકારની આવતી હોય. એક તો લાલે હોય છે, સફેદ હોય છે અને કાળી પણ હોય છે. અને સફેદ અને કાળી તો કોઈ જગ્યાએ જોવા મળતી નહીં, ભાગ્યે જ જોવા મળશે. અને ખાસ કરીને લાલ બધી જગ્યાએ જોવા મળતી હોય છે. આમતોર પર આ ચણોટી છે ને એકદમ ઝેરી છે, એટલું યાદ રાખજો. કારણ કે ચનોટીનું તમારે કોઈ કાર્ય સેવન કરવાનું નહીં, એટલે કે એના બીજનું, ચનોટીના બીજનું તમારે સેવન કઈ રીતે કરવાનું? આ જોઈ શકો, એના લાલ બીજ છે, જોઈજો. આ બીજને છે ને તમારે શું કરવાનું છે? માની લો કે તમે 100 ગ્રામ બીજ લાવ્યા હોય તો 1 લોટો પાણી લઈ રહેવાનું, કોઈ તો 2 લોટા પાણી લઈ રહેવાનું. એને 3 થી 4 કલાક સુધી પાણીના અંદર ઉકાળવા પડે બીજને. એટલું ઉકળી રહ્યા પછી, ઠરી રહ્યા પછી એના અંદર જે ખોપડી હોય છે, જે લાલ કલરને તમે કાઢીને તમારે ઓનું પછી સેવન કરવાનું છે. કહેવાનો મતલબ કે તમે આ બીજને તમે શુદ્ધ કરીને અને ઉકાળીને 3 કલાક પછી તમે સેવન કરશો ને તો જો તમને નપુંસકતા રહેતી હોય, શારીરિક કમજોરી રહેતી હોય અને તમારા શરીરના એનર્જી ના હોય, પાવર શક્તિ ના હોય, રોગપ્રતિકારક શક્તિની કમી રહેતી હોય, પ્લસ તમે થોડું ઘણું કામ કરતાં થાકી જતા હોય, એટલે કે તમે મર્દ ના હોય, ના મર્દ હોય, તો તમે ઘાટ આવશે તો ફક્ત તમે ઓના 25 થી 30 દોણા તમે ખાશો ને તો તમારા શરીરના અંદર પાવર શક્તિ આવશે, એટલું યાદ રાખજો. અને તમે મોજ કરશો, એટલું યાદ. કારણ કે આ તાકાતનો ખજાનાવાળી છે આ ચનોટી. ઓના અંદર છે ને ગુણોનો ભંડાર ભરેલો છે, એટલું યાદ રાખજો. માની લો કે તમને છાતીના અંદર કફ જમાઈ ગયેલો હોય, તમને ઉધરસ રહેતી હોય, પરિવર્તિત શરદી ખોશી રહેતી હોય, બધું મટાડે છે, એટલું યાદ રાખજો. પહેલાંના લોકો શું વાતો કરતા ખબર છે? ચનોટી ઘેર લાવો ને એટલે ઘણા એમ કહેતા હતા કોકના રે કે ઝઘડો થા. પણ એક વાત સાચી કરી, એ તો બધી અંધશ્રદ્ધાઓ હતી. એટલે ઘણા લોકો તો આ ચનોટીનો ઉપયોગ છે ને વર્ષીકરણ કરવા માટે થાય, એ બધું નાટક છે, એટલું યાદ રાખજો. ભોળા ભૂપાણા, એટલું યાદ રાખજો. કારણ કે ચનોટીથી કાળી હોય કે ધોળી હોય કે લાલ હોય, 3 ગમે તે હોય, એનાથી કોઈ વશીકરણ થતું નથી. કહેવાનો મતલબ કે બધું નાટક છે, એટલું યાદ રાખજો. જો તમે ચનોટીને બીજ ઊંઘશો, એટલે કે એના વાટીને તમે ઊંઘશો, કો તો એના પત્તાને તમે આમ બરાબર મસળીને ઊંઘશે ને તો તમને માથાનો જે દુખાવો રહેતો હશે ને એ દુખાવો પણ મટી જશે. બીજી એક વાત કરી લઉં કે માની લો કે તમારા વાળ વારંવાર ખરતા હોય અને તમારા વાળ સિલ્કી રહેતા હોય, મજબૂત ના રહેતા હોય, કાળા મેશ ના રહેતા હોય, સફેદ થઈ જતા હોય, તો તમારે જો તમારા વાળને એકદમ મજબૂત કરાવવાનું તો એને 50 ગ્રામ કે તો 100 ગ્રામ પત્તા લાવીને એને વાટી નાખવાનું, બરાબરની લૂંદી બનાવી દે. એ માથા પર લેપ લગાવવાનો છે, એટલું દે. અને રાતે લગાવવાનો છે અને બરાબર હુકર્યા પછી સૂઈ જવાનું છે. પછી વહેલી સવારે ઉઠીને નહીં ધોઈ નાખવાનું. આવું અઠવાડિયું સુધી કરશો ને તો તમારા જે વાળ ખરતા છે એ દૂર થશે, જે સફેદ થઈ જાય છે એ સફેદતા અડકશે અને કાળા મેશ રહેશે. તમારા વાળોના અંદર મજબૂતાઈ આવશે, એટલું યાદ રાખજો. માની લો કે તમને ગઠિયા રહેતો હોય, કોઈ પ્રકારનો શરીરના અંદર દુખાવો રહેતો હોય તો તમારે સૌના 50 ગ્રામ પત્તા લઈ દેવાનું. શું કરવાનું છે? 50 ગ્રામના પત્તા તમારે વાટી લેવાનું, બરાબર લૂંદી બનાવીને તમારે શું કરવાનું છે? 50 ગ્રામ તે હરશું લઈ દેવાનું. એ હરશું ગરમ કરવા મૂક્યું છે ને એ લૂંદી તમે જે બનાવી એના અંદર નાખવાનું. જે ગરમ કરવા મૂક્યું છે ને બરાબર ઉકળવા દે. નવેશક જે તેલ રહી જાય, તેલ ગાળીને સારી શીશીના અંદર ભરીને એ તેલની માલિશ તમે રાતે ઊંઘવાના ટાઈમે અઠવાડિયું સુધી કરશો ને તો તમારા શરીરના જે ગઠિયા રહેતો છે, જે શરીરના અંદર દુખાવો રહેતા છે ને બધું ગાયબ થઈ જશે. મિત્રો, તમારા સાથે દિલથી, પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે, જે અંદર ફ્રી છે, એને દબાવજો. બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. મિત્રો, જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો. એનો લગતો જરૂર વિડીયો બનાવી. મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો. કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. મિત્રો, આવજો. બાય બાય, સી યુ, ટાટા.